ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર વિસ્તારમાંથી મોટી સફળતા મેળવી છે। જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ કાર્યવાહી દરમિયાન ₹94 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દારૂ અને પિકઅપ તેમજ અન્ય મુદ્દામાલ સહિત ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં રમેશ બિશ્નોઈ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો બીજી તરફ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો। આરોપી અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરતા અને બાદમાં તેનો વિતરણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। પોલીસે આ મામલે કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। તમામ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે।